सद्गुरु भगवान की कंचन थाली करदरी हने पीर से यशोदा एवं करवा मुझे गिर
સદગુરુ ભગવાન કી આજે તમને મનાય ના મનાય હું વારંવાર કહું છું કે ગુરુ મહારાજની એટલી ઊંચી ભૂમિકા છે. મને અવચળભાઈ, રોમજીભાઈ, જગુભાઈ, લક્ષ્મણભાઈ બધા મતતા હતા ઊભું થવાનું, પણ સવારે 10 વાગે મને સહકો પડ્યો. આ ગુરુ મહારાજની સાક્ષીએ કહું, 9 વાગે લક્ષ્મણભાઈ અરે વાત થઈ હતી, 10 વાગે થયું સેવા કરતા થયું. ભાઈ હવે કીધું હું ફોન કરી ના પાડું તો સારું લાગતું, ઊભા નહીં થાવ બીજું શું. અને ત્યાં સભાન શી ખબર બૈડામ પડ્યો અહીંયા તો દેખાય મહિલા ગુણમાં થેવજી જોણે હું તો બે હાથું ના બે હાથું પણ ભાવ થયો એટલે ઊભું થવું પડ્યું. અને ઊભો થયો એટલે સહકો મારો વાલો ચોજો ખબર ના પડી. મને આ ગુરુમાની સાક્ષીએ કહું છું, એકવાર પગ મૂકો વિશ્વાસ બેડો પાર થઈ જાય. કેમ ના થાય? પણ વિશ્વાસ હોવો જ પડે. દૂધને તમે સોટો સાજ પાડી સીવું ઢોચી મૂકી દો ને તો હવારમાં દહીં થાય ને થાય ના થાય બેનું. પણ કલાકે સીબું ઊંચું કરીને જોવે જોમ્યું છે કે નહીં. આપણા હાથની વાત છે. વિશ્વાસ હશે ને તો વણ તરી ગયા, મોમેરા ફરી ગયા, ઝેર પીવાઈ ગયા, ચીર ફૂલી ગયા, સોણ વાસંડાઈ થઈ ગયો. આ મહિમા એ મહારાજનો છે. આપ સૌના દર્શન કરી હું મારી જાતને ધન અનુભવું છું. દરેકને મારા કોટી કોટી વંદન. જય ગુરુ મહારાજ. અમારી કોઈ તકલીફ થઈ હોય તો માફ કરજો. એક વખત જબરજસ્ત તાળીઓથી વધાવજો ના, કારણ કે ઘણા સમયે બોલાયા પણ આજ તો લગભગ મારી જીવન જ આવ્યું છે અને એક જ જીવન ઉપર જ આખું આ પ્રોગ્રામ તો આખો કાઢ્યો છે આજનો તો, કારણ કે બીજું ખર્ચા ખોટા કર્યા જ નથી. એટલે જીવન ઉપર આ દબાણ ખૂબ રાખ્યું છે. એટલે એમને જબરજસ્ત તાળીઓથી વધાવજો.